કોઈ છે? કોઈ છે? બચાવો! કોઈ છે? હા હું છું ને. આવી ગયો, ભાન આવી ગયા. કોણ છો તમે? અને મને અહીંયા શું લેવા લઈ આવ્યા છો? એ નહીં છૂટે. કોઈ છે? ધીમે ધીમે અવાજ ધીમે. અહીંયા આજુબાજુમાં બધા લોકો રહે છે ને તું મારા ઘરે છો, સમજી? એટલે અવાજ બિલકુલ નીચે. સો તમે કોણ છો ને મને હું લેવા અહીંયા લઈને આવ્યા છો? મને હું લેવા અહીંયા આવી રીતે બાંધી છે? જો હું રાડું નાખી અને અંધાઈને બોલાવી લે. રાડો નાખવી છે? હે? રાડો નાખવી છે? નાખ રાડો. ના. જો કાન ખોલીને સાંભળ. તને જેટલા દિવસ અહીંયા રાખવામાં આવે ને એટલા દિવસ રહેવાનું છે. મારું કામ પતી જાય ને એટલે તને છોડી દઈશ. પણ મારી હારે હું દુશ્મની છે? મેં હું બગાડ્યું છે તમારું? તારી હારે નથી, દુશ્મની બીજા હારે છે, પણ તારો ઉપયોગ કરી એ દુશ્મનીનો ફાયદો ઉઠાવવાનો છે મારે. સો મને વધારે કઈ યાદ નથી. હું રસ્તામાં હાલી જતી હતી અને પાછળથી તમે મારું મોઢું પકડીને અહીંયા, પછી મને કઈ યાદ નથી. પછી યાદ હતું નહીં એ જ તો ફાયદો છે. જો તને કોણે પકડી, શું કામ પકડી, એ બધું તારે યાદ કરવાથી કોઈ ફાયદો નથી. તને અહીંયા જેટલા દિવસ રાખવામાં આવે એટલા દિવસ રહેવાનું છે. તને 3 ટાઈમ જમવાનું પણ આપવામાં આવશે ને તને જીવતી રાખવાની છે. જો તું જીવતી રહીશ તો જ મારું કામ થાય, બાકી તને મારી નાખીશ તો મારું કામ થવાનું નથી. જો તમે આ ખોટું કરી રહ્યા છો. હું તો તમને ક્યારે મળી નથી, તમને ઓળખતી નથી, તો હું કામ? અને બીજાની યાર તમારા દુશ્મની હોય તો મને હું લેવા અહીંયા લઈ આવ્યા છો? કોઈ છે? જો મારી બેન અને હું બે જ આ મકાનમાં રહીએ છીએ, એટલે મારી બેન તને જમવાનું આપવા આવે ને ત્યારે જમી લેવાનું, અવાજ ઓછો કરવાનો. તારા માટે કપડાં, બધી વ્યવસ્થા અમે અહીંયા કરી દઈશું, બધી વસ્તુ તને લઈ આપશું. મતલબમાં મારું કામ થઈ જાય પછી તને અહીંયાથી છોડી દેવું. એટલે ત્યાં સુધી કાંઈ પણ ચાલાકી કરવાની કોશિશ નહીં કરતી અને ઘરેથી ભાગવાની કોશિશ તો કરતી જ નહીં, નહીંતર આજુબાજુમાં બધી જગ્યાએ મારા માણસો ફરે છે. પછી તને જીવતી નહીં મૂકીએ. જ્યાં સુધી મારા ઘરમાં છો ને ત્યાં સુધી સુરક્ષિત છો. મારા ઘરમાંથી બહાર ગઈ એટલે તારો ખેલ ખલાસ, સમજી લેજે. પૈસા જોઈશે ને તમને, એટલે મને આ લઈ આવ્યા છો. પણ જુઓ, મારા બાપા પાસે એટલા બધા પૈસા નથી કે તમને પૈસા આલી શકે. સમજવાની કોશિશ કરું ને. તારા બાપ મને અહીંયાથી જવા દ્યો. તારા બાપ પાસે પૈસા નથી એટલે તો તને અહીંયા લઈ આવ્યો છું. હે? પૈસા નથી ને એટલે જ અહીંયા લઈ આવ્યો છું. હવે શું કામ લઈ આવ્યો છું, શું કરવાનો છું, એ બધું તારે વિચારવાની કાંઈ જરૂર નથી. જો મારા બાપ બાપુજીને ખબર પડશે ને તો એ પોલીસ કેસ કરી દે. તમને હું લાગે તમે મને બાંધીને રાખશો નહીં, એ મને હોદવાની કોશિશ નહીં કરે તો મારા બા બાપુજી છે ને મને ગમે એમ કહીને ગોતી લે. તો તને હજી ક્યાં ખબર છે કે પોલીસ સ્ટેશનમાં મારી કેટલી ઓળખાણ છે? પોલીસને કદાચ ખબર પડશે ને કે તું અહીંયા મારા ઘરે છો તો પોલીસ આ ઘરનો દાદરો પણ નહીં સડે, સમજી? એટલે હજી તું છે ને મને ઓળખતી નથી. તું છે ને ચાલાકી ઓછી કરે તો વધુ ફાયદામાં રહીશ. જુઓ, હું વિનંતી કરું છું, મને જવા દ્યો. મેં તમારું કાંઈ બગાડ્યું નથી, મને જવા દ્યો. તે મારું નથી બગાડ્યું, પણ તારો બાપ છે ને એ મારો ટાર્ગેટ છે, સમજી? મારો બાપ? મારા બાપે તમારું હું બગાડ્યું છે? બિચારા ભોળા માણા હે. ઓહો, ભોળા માણસ છે? હે? હા. તો તને તારા બાપની શું ખબર જ છે? હે? તારો બાપ કેટલો ભોળો માણસ છે, કેટલો શાણો માણસ છે ને એ તમને પરિવારને ખબર જ નથી. તમારા પરિવાર સામે એની છાપ અલગ છે અને સમાજમાં એની છાપ અલગ છે. એટલે
મારા બા બાપુથી ચિંતા કરતા હશે, મને ગોતતા હશે, મને જવા દ્યો ને. ચૂપ! એક પણ શબ્દ નહીં બોલતી. મારી બેન જમવાનું દેવા આવે ને ત્યારે જમી લેજે અને ચૂપચાપ અહીંયા રહેજે. કોઈ છે, બચાવ, કોઈ છે. અરે જગ્ગુ બોલું છું. કોણ જગ્ગુ એમ પૂછે છે? જગ્ગુ દાદા, સમજ્યો ને? હા, શું થયું પછી મારા પૈસાનું? ખબર છે ને, મારા માણસો આવીને ઢીંડા ભાંગી નાખશે. હા, મારી સામે સમજદારી નહીં કરવાની, સીધે સીધું ને ચૂપચાપ મારા રૂપિયા આલી દેવાના, સમજો? છેલ્લો દિવસ, આજે છેલ્લો દિવસ આલું છું. જો આજે મારા રૂપિયા ન આવ્યા ને તો યાદ રાખજે, આ તારી જમીન, તારું મકાન અને ખાસ આ તારી બાયડીના દાગીના પડ્યા છે મારી પાસે. હા, હોનાનો હું ભાવ આલે? સમજી ગયો ને? હંધુ સમજી ગયો ને? હાલ, હવે ફોન ન કરવો પડે હો. હાલ મૂકું. અરે ઘરાક આવ્યો છે આપણો. હા હાલ. શું થયું ભાઈ? કેટલા રૂપિયા લઈને આવ્યો? લાવ્યો છું એમ. કેટલા? આ જો 5,000 રૂપિયા છે. એટલા રાખો અને હું છે ને બીજા આપી તમને. બીજા આપી? હે? હા. આ હું ધર્મશાળા ખોલી છે મેં? ના ના, આ ધર્મશાળા ખોલી છે મેં? જો તમને મેં એટલા આપ્યા ને એટલે હવે વિશ્વાસ રાખો તમે. બીજા રૂપિયા હું તમને હે? આ વિશ્વાસ રાખું તારી ઉપર? આ વિશ્વાનો ધંધો હાલે છે? અરે એક બે પડી જાય ને હમણાં તો તારો વિશ્વાન તારી પાઘડી બાગડી આંધું પીડ્યું રહે હો. હાલી મેળો છો તે. હું જોઉં? જોવાનું હું છે? અમારી પાસે તું આ સટ્ટો રમવા આવીશો ત્યારે જોઈ કરવીને જ આવીશો ને? હું કે છો? અરે બાપા, આ વખતે રૂપિયા હાલો એટલે રૂપિયા તમારા ડબલ. તો ક્યાં ગયા ભાઈ તારા ડબલ ને બોલા? હું કહેતો હતો તું? હે, આ વખતે કોણ જીતશે? ભારત મેચ જીતશે એમ? આ જીતું તારું ભારત? પણ જો તમે જરીક મારી વાત સાંભળો અને સમજો. હવે આ વખતે હું રૂપિયા નથી આપી શક્યો એનો મતલબ એમ થોડો છે કે હું તમને રૂપિયા નહીં આપું. મારી પાસે બધું છે જ ને. મારી પાસે જો મેં પાઘડી કાઢીને વાત કર. પાઘડી ઉતાર. પણ પાઘડી પાઘડી ઉતાર. આપણી ડેલી રમવા બેહીને ત્યારે પાઘડી ઉતરી જાય હો. અને તું અહીંયા આવીને પાઘડી હોટો મારી સામે વાત કરશો? રામ ખોર હાલા. જો હું કઈ આ ગામ મૂકીને વયો ગયો હોય તો કયો તમે. જો મતલબ કે ગામ મૂકીને જવાનો છે? હા, વાત પાકી હે ને? ના ના, હા હા, પાકી છે. આવું અમારી પાસે આવતા હોય ને પેલા બહુ ભયલા માણા ને ભલા બાપા ને અરે તમે મને પૈસા આલો ને તમારા પૈસા સમયસર આલી દઈ ને આવું બહુ કરતા હોય. પછી સટ્ટો રમ્યો તું મારી સામે. હા, તને ખબર હતી ને કે આ દેવો ક્યારેય રૂપિયા હાર્યો નથી, છતાંય તે દેવાની સામે સટ્ટો રમ્યો અને પૈસા હાર્યો. તો હવે પૈસા તારા બાપ પાસેથી લેવા આવું કે તારી મા પાસેથી? અરે એવું તારી મરી ગયેલી માં આપશે કે તારો મરી ગયેલો બાપ આપશે? બોલ. અરે તમે એવું શું કામ બોલો છો દેવભાઈ? તમે જરીક તો વિશ્વાસ કરો. અને હું છે ને અત્યારે મજબૂર છું અને હું કોશિશ કરું છું. જો મારે આ એવું લાગશે ને તો મારી આ જમીન છે ને થોડી ઘણી એ તમે તારે વેચીને તમને આપી દઉં. જમીને થોડું ભાર પડશે ભાઈ. હે, તને લાગે છે આ તારી જમીન આ મારા પૈસાનું વ્યાજે ચૂકવી શકશે? આ જમીન બમી નહીં. સાંભળ્યું છે કે તારે એક સોડી પણ છે? છે ને સોડી? તમે સોડીની ઇજ્જત વાલી છે ને? ઘરના સભ્યો અને હું કામ તમે વચ્ચે નાખો છો? વચ્ચે? હે, વચ્ચેની વાત કરસ? મને કહેશો કે ધંધો કેવી રીતે કરવો મને શીખવાડી? હું કહેતો નથી તમને. વર્ષોથી સટ્ટો રમાડું છું. હા, વર્ષોથી. મારી સામે કોઈ આંખ ઊંચી કરીને વાતય નથી કરી. અને તું હાળા 2 દિનો આવેલો મને શીખવાડી કે મારે શું કરવું ને હું નહીં. અરે તેવડ નહોતી તો રેમો છોલાવા. હે,
મેં કીધું તું કે રમ. જો જો દેવભાઈ મને ખબર છે કે મારે તમને રૂપિયા દેવાના છે અને એ હું આપવાનો છું. મારી તમે- લાકડી, આ બિચારી લાકડી હમણાં ઘણા દિવસથી કોઈને ઠમઠોડ્યો નથી. પણ એ નોબત નહીં આવે. હે નહીં આવે? ખાલી મને 15 દિનની કેટલા? મુદત આપો. કેટલા દિવસ? 15 દિન 15 દી. હા ખાલી 5 દી. કેટલા? જેટલા શબ્દ બોલીને એટલા દી ઓછા થયા તારા. હા 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 બોલ્યો ને 4 દી. કેટલા? 4 દીમાં મારા રૂપિયા મને જોવે. નકર યાદ રાખજે, તારી ઘેરે આવીને તારી પૈડી અને તારી દીકરી હા જીવતી નહીં મેલું બેમાંથી કહીને. કદાચ નામ ભૂલી ગયો હોય તો હજી અહીંયા ફિટ કરીને રાખજે. દેવો નામ છે મારું, દેવો. હા આ દેવો પોતાના હકનો એક રૂપિયો મેલતો નથી. અને તું તો હાળા મારા હકના રૂપિયા લઈને બેઠો છે. તારી તો હુંની હું હાલત થાય કોને ખબર. હે ચાલ. હા એટલે આ 5000 રૂપિયા આપ્યા ને, ચાલ આ બૂટ ચપ્પલ બધું કાઢીને જા. ચાલ ચાલ કાઢ. ચાલ ચાલ. બીજું શું છે ખીચામાં? છે એ લાવ. ચાલ સાફ કર. ચાલ જા જા. આજે તને સમજો ખબર પડવી પડે. અહીંયા આવ્યો છે ને તો અહેસાસ થવો જોઈએ કે દેવાભાઈ પાસે ગયો તો ને ખાલી ખોખાર થઈને નીકળવો છે. ચાલ ચાલ ચાલ. હવે આજ પછી જોડજે. અને પૈસા નો આવ્યા ને તો આ બૂટની જેમ તારું ઘર ખાલી થાય હો, યાદ રાખજે. ચાલો 2%નો. અહીંયા કા બેઠી છે? હા, વિચાર કરતી હતી કે હવારમાં ક્યાં ભટકવા ગયા હશે. જો તો આમ હરકું ક્યાં ભાટકવા જાઉં છું ક્યાં નહીં તારે પૂછવાની જરૂર નથી. હા અને આમ જો આ ઘરના કામકાજ કરવાના. અહીંયા આવી રીતના નવરું બેહવાનું નહીં. બેહવા હારું નથી લાવ્યો તને અહીંયા. સો આરામ કરે છે તે વળી. લે મૂકી દેજે આ તિજોરીમાં. આ રૂપિયા કોના છે? 5 લાખ રૂપિયા પડ્યા હતા અને બીજા 15,000. 5 લાખ ને 15,000 થવા જોઈએ. એકેય નોટ ઓછી ન થવી જોઈએ હો, યાદ રાખજે. હા શું કહું ને તો આમ ને આમ કેટલા દી સુધી તમે આવા હરામના રૂપિયા લઈને આવશો? કેટલા દી લાવું બોલ ને? કેટલા દી ખાવા તારે? આ જ્યાં સુધી તારું મોઢું છે ને ત્યાં લગી આ તારા ડાસામાં હરામના રૂપિયા જ નાખવાનો છું. બોલ પોહાય છે? હા અને આમે નો પોહાતું હોય તોય તું કાંઈ કરી નથી શકવાની. હા તારા બાપ પાસેથી સટ્ટામાં જીતીને લઈને આવ્યો છું. હા એટલે જીતેલી વસ્તુને ગુલામ બનાવીને રાખવાની આદત છે મારી. સમજી? ખબર છે, આગળની નોકરાણી છે તું. નોકરાણી તરીકે જ રહેવાનું. પણ હવે તો માન્યું કે તમે મને જીતીને લાવ્યા, પણ હવે તો હું તમારી પત્ની કહેવાઉં અને એક પતિ તરીકે તમારે થોડી વાત તો મારી માનવી જ પડે. પત્ની કહેવાય તું મારી? હે તો પછી મને લાગે છે કે હજી ઓછો માર પડી રહ્યો છે. પત્ની કહેવાય તું મારી? બોલ પત્ની છે? કોણ છે? કોણ છે તું? બોલ કોણ છે? નોકરાણી. સમજી ને? નોકરાણીની ઓકાત મારે છે. મારે અમે વધારે શું કે સાણો કરતી નકર છે ને. હવે આ નટિયો છે ને તારો, હા દબાવીને અહીંયા ને અહીંયા પૂરી કરી દે. સમજી મારી વાત? સો આમને આમ કેટલાક દી કરશો તમે? અરે જેટલા દી તારું જીવન લખ્યું હશે એટલા દી જીવજે ને. હા પૈસાની કમી છે કાંઈ? પૈસા લાવું છું ને ઘરમાં. શુભ સાબ 2% રાંધવાનું છે અને પાછી મને શીખવાડે છે કે આમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું. આ બધું તમે જીતીને લાવ્યા છો. જેમ જીતીને લાવ્યા ને એમ ઘડીકમાં બધું સોબન થઈ જાય. અરે શોભન થાય મારા દુશ્મનનું, મારું નહીં. હા કેટલાક દી હરામનું ટકશે તમને. હા બેઠા બેઠા તો છે ને રાજાના ભંડારે ખૂટી જાય.
એની જેમ બેઠા બેઠા મહેનત મને કોક લાગે કરે. છે તારું મગજ કઈ કામ નથી કરતું. હમણાં થોડા દીધા માર નથી પડ્યો ને હારો, હે એટલે મગજ નથી કામ કરતું. બેઠા બેઠા ખાઉં છું. અરે કેટલી મહેનત કરું છું ગામમાં જઈને, હે આ ગામમાં જઈને કોકને પૂછતો ખરા. દેવો નામ છે મારું, દેવો. અને આ દેવો નથી જેવો તેવો. હા, અરે આલ્યો જાતો હોય ને તો આપણી ને આપણી આ ગામની અંદર ઇજ્જત છે. હા, આ કોઈ હામું આંખ ઊંચી કરીને જોતું નથી, એટલી શાક છે મારી. અને તું છે કે મને સલાહ શિખામણો આપે છે, સો અને એ તે 2%ની ઘરમાં લાવેલી નોકરાણી શેઠને શિખામણ આપે છે. હવે હા શું કહું છું, કોઈનો નહીં પણ ભગવાનનો તો ડર રાખો. અરે નથી મને ભગવાનનો ડર. ક્યાં છે તારા ભગવાન? લાવ ને, લે બોલાવી લે ભગવાનને, લે. આ બધાની પાસેથી હરામનું જ ભેગું કર્યું છે. આખી તિજોરીની તિજોરીઓ પડી છે, પણ ક્યાં ગયો ભગવાન? આ બધા બહુ આવડા પાડતા હોય કે મારો ભગવાન આમ કરશે, મારો ભગવાન તેમ કરશે. કર્યું ભગવાને કાંઈ? હા, ભગવાન છે જ નહીં દુનિયામાં. અને હું ભગવાનમાં માનતો નથી. ભગવાનની હું લાઠી સ્વયં પોતે ભગવાન જ છું. ભગવાનની લાઠી પડશે ને ત્યારે અવાજ પણ નહીં આવે અને બધું જ વેર વિખેર થઈ જાય. હજી કહું છું, સમય જાતા સુધરી જાઓ કે સીધા રસ્તે આવી જાઓ. સીધા રસ્તે આવું, હે? હું બોલીશ તો સીધા રસ્તે આવું, હે? હે? બોલી હા, હાલ ઊભી થા, ઉઠ, હાલ એકલ ગરબા. આમને આમ તમે હાથ પર હાથ ધરીને બેઠા રહ્યો છો. તમને એટલી નથી સમજ પડતી કે આવું ન કરાય. હા, આપણી છોકરી નથી મળતી અને તમારા પેટનું પાણી નથી હલતું. અરે આમનું આમ ક્યાં સુધી હાલશે? અરે ઈ છોકરીની તો છે ને મને ચિંતા થાય છે, પણ હું શું કરવું? બધે જઈએ એવો આપણા સગા સંબંધીમાં ગામે ગામ આપણે જે ઓળખીતા હતા, મારા મિત્રો હતા, બધાને મેં કહી દીધું છે કાંઈક મારી દીકરીની કાંઈક ભાળ મળે તો મને કહો. અને બધાએ છે ને આની પાછળ મહેનત કરે છે. બધાની મને નથી ખબર. તમે પોલીસ સ્ટેશન ગયા, તમને કેટલી વાર કીધું કે પોલીસવાળાને મળો, એને હંધી વાત કરો, એને મળશો, ખબર પડશે તો કાંઈક કામ થશે. પણ તમે જતા જ નથી. અરે પોલીસ સ્ટેશન જશો, એને કહેશો કે મારી દીકરી ગાયબ થઈ છે, નથી મળતી, તો એ લોકો દોડે. આ હગાવાલા થોડી દોડવાના છે, આ ઓળખાણવાળા થોડી દોડવાના છે. મારું એમ કહેવાનું પેલું પોલીસ સ્ટેશન આપણે જાવું ને તો છે ને કાલ સવારે પેપરમાં આવે અને આખા સમાજમાં બધાને ખબર પડે. અને આપણી દીકરી તો તને ખબર છે જવાન છે, અને જો પોલીસ સ્ટેશનમાં જાવી ને તો બધે ખબર પડે ને કાલ સવારે એનું આપણે વ્યવહાર હોતન કરવાનું, તો એની યારે કોણ લગ્ન કરશે? એના લગ્નની ચિંતા કરો છો, છોકરી કઈ હાલતમાં હશે એની ચિંતા નથી તમને. અને વ્યવહાર નહીં થાય ને એની મને ચિંતા નથી. મને ચિંતા છે મારી સોરીની, ક્યાં હશે, કઈ હાલતમાં હશે. જો તમારથી ન જવાય ને તો હું અત્યારે પોલીસ સ્ટેશન. અરે પણ તું ક્યાં પોલીસ સ્ટેશને જાય? જો તને અહીંયા કોઈ ઓળખતું નથી, મને ઓળખતું નથી, અને તને ખબર છે પોલીસ સ્ટેશનમાં જો કંઈક ઓળખાણ હોય ને તો જ આપણા કામ થાય, નકર ખાલી કાગળિયામાં લખી નાખે બાકી કંઈ કામ ન થાય. હા, એ કોણે કીધું? એ જનતાની રક્ષા માટે બેઠી છે. આપણે જઈએ ફરિયાદ લખાવીએ તો એ લોકો આફોડા દોડે, પણ આપણે જવું જ નથી. આપણે ઘરમાં બેસીને બોલાબોલ કરવી છે, પછી શું થાય? એ લોકો ખાલી વાતું કરે કે હા ભાઈ અમે કોશિશ કરવી છે, બાકી એ કાંઈ ન કરે. એની કરતાં મારો ઓલો મિત્ર છે ને મારો પ્રદીપ, એને હું વાત કરી, એને છે ને બહુ મોટી ઓળખાણ છે પોલીસ સ્ટેશનમાં. એટલે એ પોલીસ સ્ટેશનમાં જાય ને તો એનો કાંઈક વજન પડે, એની બધી ઓળખાણ હોય ને તો એની વાત હોતે ને લોકો સાંભળે પોલીસવાળા, અને એ જાય ને તો પાછા ઓલા કંઈક કાર્યવાહી હોતે ને કરે. હું કાંઈ નથી જાણતી, મને નથી સમજ પડતી. આપણી દીકરી ગાયબ થઈ અને તમે કાંઈ નથી કરતા એટલે મારો જીવ બળે છે. મને મારી દીકરી જોઈએ, કોઈ પણ હાલતમાં મને મારી દીકરી જોઈએ બસ. અરે રાતની દી હું મહેનત કરું છું એને ગોતવામાં, પણ હવે હું મારો જીવ આપી દઉં તો થાય. બાકી મારી દીકરી તો તને ખબર છે મારા જીવ કરતાં વાલી હતી, પણ હવે એ નથી મળતી તો તું ક્યાંય કરવું. આમાં તું મને એમ કહેશો તમે કાંઈ નથી કરતા. એક તો મારી દીકરી વહી ગઈ એનું દુઃખ, અને તું આવા શબ્દ સંભળાય એનું દુઃખ. રહેવા દ્યો, આ તમારા મોઢા પરથી નથી લાગતું
કે તમને દીકરી ગઈ હોય ને એની કોઈ ચિંતા ફિકર છે. હા, જે બાપની જવાન દીકરી ગાયબ હોય ને એની રાતોની ઊંઘ ઉડી ગઈ હોય. પણ ના, તમારે તો હાથ પર હાથ ધરીને બેઠા રહેવું છે. જો વાતની એક વાત મને નથી ખબર પડતી કે તમે શું કરવા માંગો છો. મને એટલી ખબર પડે છે કે મારી દીકરીને ગમે એ હાલતમાં અહીંયા આપણા પાછી ઘરે લઈ આવો. મને બહુ ચિંતા થાય છે. અને જો તમે નહીં કર્યું ને તો હું જાતે પોલીસ સ્ટેશન જઈને લઈ આવી. અરે ના ના, મેં તને કીધું ને પોલીસ સ્ટેશને તારે જવાની જરૂર નથી ને મારે ન જવાય એવું મને પ્રદીપને વાત કરી. અને હવે એ નથી જ મળતી તો કંઈ તું કે હું ગમે એટલે આપણે ધમ પસાડા કરીશું, આપણે આપણો જીવ આપી દેવું તોય મળી જાય. જો જીવ આપણે આપી દેવી જો મળી જતી હોય ને તો હું છે ને મારો જીવ હોતે ને આપી દઉં. પણ એમ કંઈ એનો ઉદ્ધાર થવાનો નથી. એ જ્યારે મળવાની હશે ને ત્યારે પોલીસ કંઈક બધી મહેનત કરશે ને ત્યારે જ મળશે. એટલે હું પ્રદીપને વાત કરી, તું જરીક શાંતિ રાખ. અને તું કહેતી હો તો હવે લ્યો હું ઘરમાં ન આવું તો થાય. લ્યો બાપ છે ને એનું દર્દ છે ને એ ખાલી આ મનમાં જ રાખતો હોય. એ કંઈ બહાર તમારી જેમ બાયુની જેમ કંઈ આહુડા ન પાડે. અને આહુડા ન પાડે એટલે એમ કહ્યું કે ભાઈ એને કાંઈ દુઃખ જ નથી. પછી દુઃખને બાપને હોય ને દીકરીનું એટલું માને ન હોય. હા, બરાબર છે. લો, તમને દુઃખ છે તો તમે આમ હાથ પર હાથ ધરીને બેઠા છો. અને મારું દુઃખ છે ને એ હું કહી રહી છું તમને. કોક દી તો એમ થાય છે કે તમને કઈ વાતમાં હા પાડવી ને કઈ વાતમાં ના પાડવી. તમારી કઈ વાતમાં મારે સાચી માનવી. મારે કાંઈ નથી સાંભળવું. તમારે જે કરવું એ કરો. મને મારી સોડી જોઈએ જોઈએ. તું છે ને જરીક નિરાશ રાખ અને તારી તબિયત સંભાળ. હું જાઉં છું પ્રદીપ પાસે અને બધી વાત કરું છું એને. એ અમે બે એવું લાગશે ને તો હું એની હારે જાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવશું. બસ હાલ. લે આવો આવો નરેશભાઈ, કેમ છે? ઉપાધિના પાર નથી. લે ઉપાધિના પાર નથી રે, એવું તે વળી શું થયું છે? જોઈ ઘરે જાઓ તો તારી ભાભી મેણા ટોણા મારે અને બહાર રહું ને તો આમ તને ખબર જ નથી કાંઈ. ખબર છે તો પણ મૂકી દે ને ભાઈ, જુગાર રમવાનું મૂકી દે ને. અરે જુગાર રમવાની વાત નથી. તો મારી દામિની શેરા 10-15 દિવસ થકા એનો હતો પત્તો નથી. લે તો ક્યાં ગઈ છે? ક્યાં કે ફરવા ગઈ હતી કે ટૂરમાં ગઈ હતી કે ગુમ થઈ ગઈ એવું કંઈ છે? અરે કાંઈ ખબર જ નથી. એ જેમ રોજ જાય એમ જ જાય બહાર. કંઈક ગઈ હોય, કાંઈ વાડીએ ગઈ હોય, કંઈક એની બેનપણી ત્યાં ગઈ હોય. પણ સાંજે ઘરે આવી નહીં ત્યારથી છે ને અમને ઉપાધિના પાર નથી. અરે બધે ગોતી લીધું આખું ગામ, પછી સગા સંબંધી અને આખા મારા ગામના બધા મિત્રો બધા એને મેં ધંધે વળગાડી દીધા છે. ને બધા બિચારા રાતની દી એક કરીને મહેનત કરે છે ને ગોચવા પાસે, પણ એનો કાંઈ હતો પત્તો નથી. તો સારું અઘરું થાય હો. તો હવે એક કામ કરીએ તો આપણા ગ્રુપમાં જેટલા 7-8 દોસ્તાર છે ને એ બધાને ગોતવા વળગાડી દઈએ એટલે એ મળી જાય. કારણ કે જો તું એકલો કેટલીક જગ્યાએ ફાફા મારી. અરે હું એકલો નથી, મારું આખું ગામ, મારા મિત્ર બધા એની પાછળ પડી ગયા છે. ક્યાં છે બિચારા ધંધા પડતા મૂકી નાની પાછળ મહેનત કરે છે. દામિની ક્યાં છે એમ. હવે જો આપણે ગોતશું ને તો ક્યાંય નહીં મેળાવે. એટલે હું એક આશાએ આવ્યો છું. તારી પોલીસ સ્ટેશનમાં બહુ ઓળખાણ છે એટલે એવું લાગે ને તો તું પોલીસ સ્ટેશનમાં આવીને આપણે બે જ આવી. એ કંઈક મહેનત કરે ને તો એ બીજી સિટીમાં એ જોઈએ કે સમજા. પોલીસ સ્ટેશન ન જવાય, આવી વાતમાં પોલીસ સ્ટેશન ન જવાય. શું કામ ખબર? આ તું છે ને સટ્ટા રમશો, જુગાર રમશો, ખબર છે? હવે પોલીસ સ્ટેશને નવા પીઆઈ આવ્યા છે, બદલી થઈ છે હમણાં અને બહુ કડક છે. તમને ખબર ન હોય ને તો કહી દો. અને સટ્ટા રમતા હોય ને એને તો અંદર જ નાખી દે છે. હવે આપણે જાહુ કમ્પ્લેન્ટ લખાવવા ને કાંઈ બીજી વાત આવી છે ને પૂછપરછમાં ખબર પડી છે ને કે તમે સટ્ટો રમો છો તો કારણ વગરના હાલવી દે છે. એટલે પોલીસ સ્ટેશન જો હું મારા ઓળખાણ છે એટલે ના પાડું ને હાથ પાડું ને એવું કાંઈ નથી. પણ બીજા કોઈની સલાહ લઈને પોલીસ સ્ટેશને ગોતવા નહીં જતો દામિનીને. નકર દામિની તો નહીં મળે. અરે તું નહીં મળે, ઘર રખડી પડશે હાવ. ના. હા, અને હું શું કહું, ઓલા સટ્ટા રમશો એ લોકોએ નથી ઉપાડી લીધી ને ક્યાંક તો? મને કહેતા હતા હો. આમાં છે ને જો કિડનેપ કરી નાખે વાર ન લાગે. આપણા બાજુના ગામમાં તમને ખબર છે ને 3 છોકરીએ ઘરે ગુમ થઈ ગઈ, હજી નથી મળી. અને ત્રણેયના બાપા જુગારી હતા. પણ મને બોલો દેવો મને કહેતો તો કે મને ખબર છે તારી ઘરે છે ને એક જવાન દીકરી હોતે ને છે. એ તો બહુ ગુંડા જેવા માણસો છે. દેવાનું તો નક્કી નથી હો પાછું. દેવો તો જે બોલે ને એ કરીને બતાવે છે.
કારણ કે દેવો છે ને આ ગામમાં નહીં, આજુબાજુના 20 ગામના માણસોને સટ્ટા રમાડે છે અને 20ની પાસેથી જીતે છે રૂપિયા ઈ. મારે એને સટ્ટાના જ રૂપિયા દેવાના છે, પણ હવે મારે એને રૂપિયા દેવા જ છે, પણ કંઈક દામિની આવે પછી હું એને કંઈક રૂપિયા આપી શકું ને. જો હવે નરેશભાઈ મોડું થઈ ગયું, આ તમને બહુ સમજાવ્યા, તમને ખબર ને આપણે બધા મિત્ર ગ્રુપમાં તમને સમજાવે કે તમે આ શોર્ટકટના રસ્તા મૂકી દો, શોર્ટકટના રસ્તા મૂકી દો, પણ તમારે તો શું છે, બસ પૈસાવાળું થવું. જમીને મૂકી દીધી, આમાં ઘરેણા મૂકી દીધા, હવે આ છતાં દીકરીને મૂકી, આ મૂકી જ કહેવાય તમે દીકરીને. તારી વાત તો હાચી છે, પણ હવે જો મારે છે ને રૂપિયા એના આપી જ દેવા છે મારે બધાય. જો અને અત્યારે હું બંધ કરી દઉં ને તો એ મને જીવવાય ન દે અને મારા ઘરના સભ્યોને હેરાન કરે ને બધુંય કરે. મારે એને જે માગે ને એ બધા મારે રૂપિયા એને આપી જ દેવા છે, પણ કંઈક મારી દીકરી ઘરે આવે પછી હું કંઈક એને રૂપિયા આપી શકું ને. તો પછી આ રૂપિયા તો અત્યારે ક્યાંથી ને કાઢી નાખશો એને? કંઈ કામ ધંધો છે બીજો? એ દામિની આવે ને પછી એને દેવાના છે રૂપિયા એમ. એટલે દામિની આવે ને ઘરમાં પછી કંઈક મને 10 પૂછે ને કંઈક એમ શું કરવું શું નહીં એમ મારું કહેવાનું. હું બોલે કઈ દહેજ નથી ઉઠતી, દામિની આવે પછી રૂપિયા દેવાના છે કે દામિની થોડી કઈ કમાવા જાય છે બિચારી? મારું મગજ અત્યારે કામ નથી કરતું, એ ગુમ થઈ ગઈ છે ને એમાં. એટલે એ આવે તો કંઈક મને કંઈક એમ ખબર પડે કે હું મારે આગળ વિચારવું એમ. એટલે હું કહું છું દામિનીની વાટે શું, જો એકવાર દામિની ઘરમાં આવી જાય ને પછી હું બધાને પગી વળું. પછી બધાયના પૈસા દેવાઈ જાય એમ ને? હા, પછી બધાયના દેવાઈ જાય અને પછી મારા સટ્ટાનું નામે નથી લેવું. તો કાંઈ નહીં, પણ પોલીસ સ્ટેશન જવાનું ભૂલ નહીં કરતો હો. હવે નો જાવ. જો મારાથી થતી કોશિશ કરી, હું મારા અંગત મિત્રોને વાત કરી હો, પણ પોલીસ સ્ટેશન નહીં જતો, નકર ફસાઈ જાય હું. અચ્છા તું એમ. જો બેન, પેલી ઉપરની રૂમમાં છે ને એક છોકરીને પૂરી છે, એને 3 ટાઈમ જમવાની જવાબદારી તારી આપવાની, એના માપના કપડાં તું લઈ આવી દેજે, બધી જવાબદારી તારી છે. તને શરમ આવે છે કે નહીં ભાઈ? આ જવાન દીકરીને તે આપણા ઘરમાં પૂરીને રાખી છે, આજુબાજુ વાળાને ખબર પડશે તો તારી શું દશા થાય ખબર છે તને? પણ આજુબાજુ વાળાને કહે કોણ? હું એને ઉપાડીને લઈ આવ્યો, કોઈને ખબર નથી. હવે પૂરી દીધી છે ઉપરની રૂમમાં, એને કાઢવાની નથી હું કહું ત્યાં સુધી. એટલા માટે જ તને કહું છું, એના માપના કપડાય તું લઈ આવી દેજે અને એને જે જમવાનું જોઈને એ 3 ટાઈમ જમવાનું તારે બનાવી દેવાની જવાબદારી છે. ખવડાવવા પીવડાવવાનો કોઈ સવાલ જ નથી ભાઈ. મને તો એ નથી સમજાતું કે તે ઈ છોડીને આપણા ઘરમાં પૂરી છે હું લેવાને. જો બેન, એ તારે જાણવાની કઈ કોશિશ કરવાની જરૂર નથી, સમજી? મારો વહીવટ શું હોય ને એ તને કાંઈ ખબર હોય નહીં ગામમાં, અને આજુબાજુવાળા બધા જોતા હોય ને તો આજુબાજુવાળાને કહી દેવાનું તમે તમારા ઘરનો વહીવટ કરો, અમારા ઘરનો વહીવટ નહીં કરતા. તને તો જવાબ દેતા બહુ આવડે છે, તને ક્યાં કોઈ ઇજ્જત આબરૂની પડી છે? મા બાપ બિચારા આમને આમ વૈયાઈ ગયા ઉપાધિમાં ઉપાધિમાં. એ જો આજે હોત ને તેને શરમ આવતી હોત કે મારો દીકરો આવા ધંધા કરે છે, કોઈ જવાન દીકરીઓને ઘરમાં પૂરે છે. હા, મા બાપ જીવતા હોત ને તો એને ગર્વ થાત કે આવી રીતના હિંમત કરીને કોઈ છોકરીને ઉપાડીને લઈ આવે છે. બાકી અત્યારે કોણ ગામમાં કોઈ છોકરીને ઉપાડીને લઈ આવી શકે? હે, આ તમને બધાય નો ખબર પડે, આમાં મર્દાનગી હોય ને તો આ કામ થાય. આવી મર્દાનગી ન બતાવવાની હોય ભાઈ, શરમ આવવી જોઈએ. તારા બનાવી શહેરમાં ગયા ને કમાવા, એને જો વાતની ખબર પડશે તો મારું ગળું દબી દે. હે બનેવીને ખબર કોણ પાડશે? કા તમે કા હું? હવે બનેવીને ખબર પડશે ને ક્યાં તો મારું કામ થઈ જાય. મારે એને ખાલી છે ને 15-20 દી રાખવાની છે, મારી ડીલ પતી જાય ને એટલે વાત પૂરી. 15-20 દી એટલે તને કઈ વિચાર આવે છે કે નહીં? કોક જવાન દીકરીને આપણા ઘરમાં 3 દી રાખવી હોય ને તો એ વિચાર કરવો પડે. આ 15-17 દી તું આપણા ઘરમાં રાખી તો કાલ સવારે આ પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ લખાવશે ને અહીંયા આપણા ઘરે આવશે તો? લે, પોલીસ સ્ટેશનની વાત કરે બેન. હે, તને ખબર છે ને આપણા વિસ્તારના બધાય પોલીસ વાળા મને ઓળખે છે, એટલે અહીંયા કોઈ પોલીસ વાળા આવી છે ને પેલા ફોન કરશે કે પ્રદીપભાઈ તમારી ઘરે મહેમાન ગતિ કરવા આવી કે નહીં. હા, એટલા માટે તો છે ને મારા જીજાજીને બહાર મોકલ્યા છે ને તોય કોઈ અહીંયા આવતા નથી એના ઉઘરાણી વાળા. નકર મારા જીજાજીએ કઈ ઓછા કામ નથી કર્યા. ખબર ને 20 લાખનું દેણું કર્યું હતું ને પછી શહેરમાં કમાવા ગયા છે. એ મારા થકી છે ને અહીંયા કોઈ આવતું નથી, બાકી અહીંયા ઉઘરાણી વાળા આવતા હોત. આવા ગુંડાગીર્દી કરો ને તો પોલીસ વાળો ત્યાં ખાય પૈસા, કોઈ એમને ન આવતો હોય. મને ખબર છે તારા બધા કારનામાં, અને તું બધું ભૂલી જા. ભલે પોલીસ વાળા તને ઓળખતા હોય, એ ઓળખે છે ને એટલે હું તને કહું છું ક્યારે અહીંયા આવીને ઊભા રહે ને તો તારી માથે બહુ મોટી આળ આવશે. ને કરતા જવાન દીકરી એના ઘર ભેગી કરી દે
આ બધું સારું નથી લાગતું. જો આપણે પાપ લાગે ને એ બધું છે ને આપણે કોકને હેરાન કરવી ને તો થાય. હવે હું ક્યાં હેરાન કરું છું? એને 3 ટાઈમનું જમવાનું આપવાનું કહું છું, હારા એને કપડાં પહેરવા એ આપવાનું કહું. ખાલી આપણે એને અહીંયા બાંધીને રાખવાની છે, જેથી કરીને શૂટીને ચાલાકીથી ને એના ઘરે ન હોઈ જાય. મારું કામ પતે નહીં ને ત્યાં સુધી એને આ ઘરમાંથી નથી જવા દેવાની મારે. તમે સમજ્યા? હા, એવા કામ હું કામના ભાઈ, જ્યાં ઇજ્જત આબરૂનો કોઈ સવાલ જ ન હોય. અરે એના મા બાપ ઉપર હું વીતતી હશે. હા, દીકરી જવાન દીકરી છે, એને એની મા પાસે જવા દે ભાઈ. આવો ક્રોપ ન કરતું એની ઉપર. એની માં અને એનો બાપ હું વિચારતા હોય તો ખબર નહીં, પણ એનો બાપ અત્યારે ટેન્શનમાં આવી ગયો હોય છે. અને મારે તો એના બાપનું ટેન્શન છે ને એ જ મહત્વની વસ્તુ છે. એનો બાપ અત્યારે હું કરવું હું નહીં ને એ ઘૂમરીએ ચડ્યો હોય છે, પણ મને એનાથી કાંઈ ફરક નહીં પડે. જો પોલીસમાં ને ગામમાં ને બધી જગ્યાએ મારી ઓળખાણ છે ને સારી છે. હું સેવાભાવી માણસ છું ને એના થકી બધા મને ઓળખે છે, એટલે એનો જ હું ફાયદો ઉઠાવું છું. બાકી મારી ગુંડાની સાપ નથી હો ગામમાં ક્યાંય, એ તો ખબર છે ને. હવે સેવા જોઈ તારી. મને તો એટલી ખબર પડે કે તું તારા બેનના ઘરમાં રહેશો, અને તું તારા બેનના ઘર ઉપર હું ન્યાસ આવશે ને તો કાલ સવારે તારું નામ આવશે, તો તું લોકોને જવાબ દેતો ફરશે. એટલે બેન તને ભૂલાઈ ગયું હોય તો કહું કે આ ઘર દેણાવાળા લઈ જવાના હતા. અત્યારે હું અહીંયા રહું છું ને એટલે દેણાવાળા કોઈ ફરકતા નથી, એ તો ખબર છે ને તમને. હા, તારો ઉપકાર ભાઈ, બહુ મોટો ઉપકાર કર્યો છે તે મારા પર. એ વાત હું નથી ભૂલતી, પણ તું આવું કામ કરવાનું રહેવા દે, સારું નથી. જો હારું હું નરવું હું એ બધો વહીવટ મારા જીવનનો તમારે નથી કરવાનો. હું તમારી ભેગો રહું છું ખાલી. તમે છે ને મારી બેન છો, મારી માં બનવાની કોશિશ નહીં કરો. મને જેટલી સલાહ આપવાની જરૂર હતી ને એ મારા મા અને બાપા આપીને ગયા છે, એટલી મેં લીધી છે. એ મરી ગયા પછી મારે શું કરવું એ મારે જોવાનું છે. સમજી તું? મારું જીવન હું જીવી લે. તને મેં કીધું એટલું ધ્યાન રાખજે. એ છોકરીને હું પૂછી 3 ટાઈમ જમવાનું ટાઈમે નથી આપ્યું કે એને સારા કપડાં નથી લઈ દીધા તો તારો વારો પડી જાય પછી મને કહેતી નહીં. હા, ખાવાની વાત કરસ, હું તો એના મા પાસે પોગાડવાની વાત કરું છું. અરે ખાવા તો 3 ટાઈમની 4 ટાઈમ આપી દે, એ ઉપાધિ તું કરમાં. પણ મને એ નથી સમજાતું કે તે કઈ કારણે એ છોકરીને આપણા ઘરમાં પૂરી છે, એ તું મને કહી દે. જો એ ટાઈમ આવશે ને ત્યારે બધી ખબર પડી જાય. એટલે એવી નાની નાની વાતમાં હે ને હવે મારો મગજ નહીં હલાવતી તું. ટાઈમ આવશે ત્યારે હું તને કહી દે કે એને મેં કિડનેપ હું કામ કરી છે ને મારું શું કામ છે. એટલે તું છે ને તારો વહીવટ કરતી હોય ને એટલો વહીવટ કરજે, ખોટો મારો મગજ નહીં ગરમ કરતી. તું જ એક મગજ વાળો છો, અમે મગજ વગરના છીએ. હે ભગવાન. ઈ એમ નહીં છૂટે, ખાધા વગર એમ નહીં છૂટે. એના માટે ખાવું પડે. હે કેમ જમવાનું નથી જમતી તું? મારી મરજી, નથી જમવું મારે. હા, તમારું આરામનું તમે લોકો ખાઓ, મારે નથી ખાવ. એટલે કોણે કીધું તને હરામનું છે? હે આ મારી બેન કેટલા પ્રેમથી તને જમાડવા આવી હતી તો તે કીધું હરામનું? આ મારી બેન જમાડતી હોય તો હરામનું થોડું હોય? આ મહેનત કરેલા રૂપિયા છે. એ તમારા બેન જ છે ને, કારણ કે તમે અને તમારા બેન બંને વચ્ચે બહુ અંતર છે. તમારા બેન ઘણા હારા છે અને તમે મોબાલી. જો મારી બેન હારી હોય ને તો હું હારો જ હોવો જોઈએ. આ તો તારી નજરમાં હું તારે ખરાબ લાગુ છું કારણ કે હું તને અહીંયા પકડીને બંધી બનાવી છે ને એટલે. બાકી હકીકત હું હારો માણસ છું. હા, હારું માણસ છે ને, તારા મોઢે બોલતા હારું એ નથી લાગતું. હારું માણસ લજવાઈ જાય. અને આ ક્યારેક ચપ્પુ લઈને આવવાનું, ક્યારેક પિસ્તોલ લઈને આવવાનું, આવા બધા કારનામા છે ને હારા માણા ન કરે. અને જે પૈસાની ઉમ્મીદ તમે લઈને બેઠા છો ને એ પૈસા તમને ક્યારેય નહીં મળે. લે, તને કોણે કીધું કે હું પૈસાની ઉમ્મીદ લઈને બેઠો છું? હે તો જ મને અહીંયા લાવ્યા હોય ને. મારા બાપને છે ને ધંધામાં નુકસાની ગઈ છે, એટલે તમે જે પૈસાની આશાએ મને અહીંયા લાવ્યા છો ને એ પૈસા તમને ક્યારેય નહીં મળે. અને તમારા જેવા પાસેથી બીજી હું આશા રાખવાની? કાં તો પૈસા હાટું લાવ્યા હોય ને કાં તો છોકરીઓની ઇજ્જત લૂંટવા. બસ, જો હું કાંઈ બોલતો નથી, તને કહેતો નથી, તું તો ચપડ 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 બોલે જાશો. હે વધી વધીને હું કરશો? હે મારી જ નાખશો ને, એનાથી વધારે તો તમે શું કરવાના? તો હજી છોકરી તારી ભૂલ થાય છે. તને મારી જ નાખવી હોત તો અહીંયા હું લાવત જ નહીં ને. તને અહીંયા લાવ્યો એમ મારી નાખવાની હિંમત હતી મારી, પણ તને તો મારે જીવતી રાખવી પડે એમ છે.
તો પૈસા નથી જોતા, મારી ઇજ્જત નથી લૂંટવી, તો હું લેવાય મને બાંધીને રાખીશ. વખત આવશે ત્યારે બધી ખબર પડી જાહે. એના માટે કાંઈ તારે એટલી બધી મહેનત કરવાની જરૂર નથી, સમજી? એક વાત તો પાકી છે, હા, તમે કાંઈ બહુ મોટી રમત રમી રહ્યા છો. કારણ કે જો તમને પૈસા જોતા હોત ને તો મારા બાપને ફોન કરીને તમે બોલાવી લીધો હોત, પૈસા મંગાવી લીધા હોત. પણ આટલા દાડામાં તમે મારા બાપને ફોન નથી કર્યો, એટલે પૈસા તો તમારે નથી જોતા. અને મને મારી નાખવાની હોત તો ક્યારની મારી નાખી હોત. મને હેરાન કરવા અહીંયા લાવ્યા હોત તો મારું આવી રીતે ધ્યાન ન રાખતા હોત. એટલે કોઈ તો રમત રમી રહ્યા છો તમે. જો મારી રમત બધા પાસે પકડાઈ જાય તો એ રમત શું કામની? હે, મારી રમતમાં ક્યાંક બીજી રમત છુપાયેલી હોય છે. એને તું તો હું મારી બેન મારી ભેગી રહી છે ને તોય નથી ખબર પડી કે તને અહીંયા હું કામ લાવ્યો છું, સમજી? તને અહીંયા લાવવાનું એક જ કારણ છે જે મને ખબર છે, અને તને પણ એ ખબર પડશે, પણ એને હજી વાર છે. સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જાય કે તને અહીંયા હું કામ લાવ્યો છું ને હું કામ નથી લાવ્યો. જીવતી રહી તો ને તમારા બેન જમવાનું લઈને આવે તો હું નહીં જમું, અને ખાઈ નહીં તો કેટલા દી જીવતી રહી? એક દી તો મરી જ જાય ને. મરવાનો ડર છે ને બધાયને હોય, ખબર છે ને? અહીંયા ચાકુ મૂક્યું ત્યારે તો જીવવું છે થાતું તું. આ બધું બોલવામાં સારું લાગે, હું મરી જાય, મારો જીવ દઈ દે, પણ જ્યારે માથે મોત આવે ને ત્યારે ખબર પડે કે મરવું હેલું નથી, સમજી? છોડો, કેટલા દાડાથી મેં મારા બા બાપુ જ્યારે વાતાય નથી કરી, એમને જોયા નથી. એકવાર મારી એમની હારે વાત તો કરાવી દો. ઓહો, તને તો એમ છે ને કે હું ગાંડો માણા? હે, એક વખત વાત કરાવી દો એટલે એને ખબર નહીં પડે? તું એને કહી નહીં દે કોની પાસે છો ને કોની પાસે નથી? એટલે એ પોલીસ સ્ટેશને ને બધી જગ્યાએ દોડતો થઈ જાય, અને અહીંયા પોલીસ આવે ને મને પકડી જાય. તું એવું વિચારતી હઈશ ને? હે, તમને તો ક્યાં કોઈ વાતનો ડર જ છે ને? છો, હા, તમે જે કરી રહ્યા છો ને સારું નથી કરી રહ્યા. હા, તમારા જેવાના લીધે તે છે ને આ પૃથ્વીનો વહેલો નાશ થઈ જાય. ઓહો, તને એવી બધી ખબર પડે છે? અમારી જેવા લોકોના હિસાબે પૃથ્વીનો વહેલો નાશ થઈ જાય? પાપ વધી જાય ને એટલે. તમારા જેવાને પાપ કર્યા સિવાય બીજું શું આવડે? તને કેમ એમ લાગે છે કે હું પાપ કરું? તારી યારે તો હજી મેં એવું કઈ કૃત્ય કર્યું જ નથી. તારી પાસે નથી પૈસાની માંગણી કરી, તને અહીંયા લઈ આવ્યો, 3 ટાઈમ જમવાનું હું કોશિશ કરાવું, પણ તું જમતી નથી. આ તને કાંઈ ખબર જ નથી કે હું શું કરવાનો છું, તો પછી પાપ હેનું? હે, આમ જો, ચાના મુનિ છે ને મારી બેન જમવાનું દેવા આવે ને એટલે જમી લેજે, અને ન જમી તો પછી છે ને હું ભૂલી જાય કે તને મારે જીવતી રાખવાની છે. ખબર નહીં પડે ને મુંજારો થાય ને એવી રીતના મારી નાખી હો. જીવ જાતા પણ વાર લાગશે, તડફડિયા મારી મારીને મરીશ. એટલે મારી બેન જમવાનું દેવા આવે ને જમી લેજે. અરે શું થયું પછી? જો તમે પણ આયા, મેં તમને કીધું તું ને હું આપી દઈ તમારા રૂપિયા. મને મારા રૂપિયા આપ જલ. એક મિનિટ, આ ભાઈ છે કોણ અને રૂપિયાની ઉઘરાણી હું કામ કરે છે તમારી પાસે? સટ્ટો રમ્યા હતા તમારા પતિદેવ મારી પાસે. હા, પૂરેપૂરા 8.5 લાખ રૂપિયા લેવાના છે. લાવો ચાલો રૂપિયા કાઢો. અરે પણ મેં તમને હાથો પાડી છે, હું તમારા રૂપિયા આપી દઈ એમ. મુરાઈમાં આ સટ્ટો રમ્યા હતા. આ સટ્ટા નથી સમજણ પડતી? આ દાવ રમ્યા હતા, દાવ. ભાઈ, હું મારા ધણી હારે વાત કરું છું ને તો તમે વચ્ચે ના બોલો. કેમ વચ્ચે ના બોલો ભાઈ? મારા 2.5 લાખ રૂપિયા લેવાના છે, મને મારા 2.5 લાખ રૂપિયા આપો, પછી વચ્ચે નહીં બોલું. 2.5 લાખ રૂપિયા? હા, મારી રે, પણ તમે સટ્ટો હું કામ રમ્યા? અને હું તમને કેદીની કહું છું કે તમે આપણી દીકરીને ગોતો, એનું તમને કાંઈ નથી પડી અને તમે સટ્ટો રમી ગયા. એક મિનિટ. આ દીકરીને ગોતો એટલે? આ દીકરી ક્યાં છે તમારી? અરે એને જો એનો કાંઈ ભાઈ દેવાભાઈ એનો કાંઈ હત્તો પત્તો નથી અત્યારે. એક મિનિટ ભાઈ, અમારી દીકરી ગાયબ છે, કેટલા દીથી મળતી નથી.
અમે લોકોએ બહુ ગોતવાનો પ્રયત્ન કર્યો પણ કશે નથી દેખાતી. દીકરી ગાયબ છે કે પછી ગાયબ કરી નાખી છે? હું બોલો છો? હે હાજુ જ બોલી રહ્યો છું. આની પેલા આને ધમકી આપી હતી તાણે મેં જ કીધું તું કે તારી દીકરીને ઉપાડી જાય. એટલે બની આમ શકે જો ને કે આને દેવાભાઈ, તમે મારી દીકરીને ગાયબ નથી કરતી ને? એય! બેઈમાનીનો ધંધો કરું છું પણ બેઈમાની નથી કરતો કોઈની યાર. હે તારી જેવી દાનત નથી મારી. અને એ તે કોઈની બેન દીકરીઓને આવી રીતે જીવતા ઉસકી જવાની. આ તો ખાલી ધમકીઓ આપતા હોય પણ તું હાણે જ હાચે કા તમારી દીકરીને ગાયબ કરાવડાવી છે બરાબર? અરે, પણ મારે તો એની જરૂર હતી એટલે જો ઈ હોત ને તો બધું થઈ ગયું હોત. થઈ ગયું હોત મતલબ? ઓ ભાઈ મારી વાત સાંભળો. આ અમારી દીકરી ગઈ ને ત્યારથી હું બોલે એમને નથી ભાન. તમે સમજો ખરેખર અમારી દીકરી ગાયબ છે, નથી મળતી. અમે ગોતી વળ્યા પણ કશે નથી દેખાતી. બની જ ન હકે. આ દેવાભાઈના એરિયામાંથી બેન દીકરીનું ગાયબ થવું એટલે નક્કી હા તમે જ કંઈ કર્યું છે. બાકી બહારના માણસ સિવાય આ કોઈનું કામ ન હોય કે? અરે એ બાપ છે, એ હું કામ આવું કરે? તમે કેવી વાત કરો છો? હગો બાપ પોતાની દીકરીને કઈ ગાયબ કરતો હોય? હશે. આ તમારા ધણીને ને તમારે જે કરવું એ કરજો. મારા રૂપિયા હાલ દો. હા 2.5 લાખ રૂપિયા હાલો એટલે હું જાઉં. ચલો. જુઓ ભાઈ તમને કીધું ને અટાણે અમે બહુ ટેન્શનમાં છીએ. અમારી દીકરી મળી જાય ને એટલે તમારા 10 રૂપિયા હું દૂધે ધોઈને આપી દઈ. પણ અટાણે અમારી પાસે કાંઈ નથી. અમે અટાણે અમારી દીકરીને ગોતવામાં લાગ્યા છીએ. શું આ તમારું મોઢું જોઈને તમારી વાત સાંભળીને લાગે છે કે કંઈક બન્યું તો હશે જ. પણ આ માણા ઉપર જરાય ભરોસો કર્યા જેવો નથી હો. આ મારી પાસેથી ટુકડે ટુકડે કરીને 2.5 લાખ રૂપિયા લઈ ગયો છે અને રોજ કહેતો હતો આજે આપી દઉં, કાલે આપી દઉં, આ કરું તે કરું. નવું કામ ગોતી રહ્યો છું પણ હું થયું ભાઈ? હા આ પૈસા સિવાય હું કોઈનો હગો નથી હો. ધ્યાન રાખજે. શું દેવા ભાઈ હા વાડી વિસ્તાર છે. આ કોઈ સાંભળશે ને તો અમારું ખરાબ દેખાય. સાંભળે તો મારું ક્યાં કઈ ઓછું થવાનું છે? હે તમે જ વિચાર કરો ને. આ મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? 2.5 લાખ રૂપિયા જવા દે તેમ? ભાઈ કોઈ ના જવા દે, પોતાના રૂપિયા કોઈ ના જવા દે. પણ અટાણે આ મારા ધણીનો જ વાંક છે. તમારી પાસેથી રૂપિયા લીધા પણ અમારા ઘરની પરિસ્થિતિ તો સમજો. માવતર છીએ, દીકરી ઘરમાં ન હોય હાજર તો ચિંતા તો થાય ને. આપી દેવું ક્યારે આપશો? સેવી મારી દીકરીની ભાડ મળે ને અને મારી દીકરી ઘરમાં આવી જાય ને એટલે હું તમને તમારી પાઈ સૂકવી દઈ ભાઈ. શું આ બધા હાથ બાદ છે ને નો જોડતા મારી આમું. તમારી દીકરી જાય ભાડમાં, મારે કાંઈ લેવા દેવા નથી. મને મારા પૈસાથી મતલબ છે. મને મારા પૈસા આવતા 3 દીમાં નથી મળ્યા ને તો આ તમારો સુહાગ અને તમારી દીકરી કે પછી તમે ક્યાંય મળ્યા રહેવા જેવા નહીં રહેવા દો. યાદ રાખી લેજો. આ દેવો બોલીને જાય છે દેવો. આ દેવો નથી જેવો તેવો. યાદ રાખજે. પૈસા જોવે મને મારા 2 દીમાં. હા દેવાભાઈ. જેવો વિજય. હા બાપુજી, હું રાજકોટ ગયો, વડોદરા ગયો, અમરેલી ગયો, બોટાદ ગયો પણ બેનનો ક્યાંય પતો નથી મળતો અને એનો ફોન બંધ આવે છે. ક્યાં છે મારી દીકરી? જો દીકરા, મને એમ લાગે છે કે આપણી દીકરી બીજા રે ભાગી નહીં ગઈ હોય. બસ બાપુજી, હવે આગળ એક શબ્દ એ નહીં બોલતા. મારી બેન એવી નહોતી હો કે એ આપણા ઘરની આબરૂ ખોવે. આવું નહીં બોલતા. અરે પણ જો જવાન દીકરી છે સમજ્યા, અને જવાન દીકરીનો કાંઈ ભરોસો નહીં. અને આપણા ગામમાં તું સાંભળે છો ને કેવા કેવા દાખલા બને છે. હારે બાપ દીકરી રોટલો ખાતા હોય અને સવારે જોવે ને તો એની પથારી ખાલી હોય અને પછી 5-7 દિવસ પછી ખબર પડે એના છોકરા હારે ભાગી ગઈ ત્યારે ખબર પડે છે. એટલે આ જવાનડાનું કાંઈ નક્કી નહીં હો. પણ બાપુજી,
ઘરે હતી તો એ તો વાંચતી જ નહીં, ભણવામાં હોશિયાર હતી. એટલે મારી બેન એવું તો ન જ કરે હો. હવે એ તારી બેન કંઈક આવે મળે તો ખબર પડે આપણને. જો આપણે તો બધી જોઈ લીધું હે, ક્યાંય એટલે ક્યાંય નથી મળતી. અને જો એને જો આવવું જ હોય અને જો એ જીવતી હોય અને જો એ આ દુનિયામાં હોય ને તો એ સામે હાલીને ન આવે. બાપુજી તમે આવું ન બોલો. મારું શું થાય? મારો તો પ્લાન ઉપર પાણી ફરી જાય. તમે શું બોલ્યા કાક પ્લાન એવું કાક બોલ્યા? હે નહીં એટલે પ્લાન એટલે એમ કે એને મારે લગ્ન કેવા ધામધૂમથી કરાવવા હતા. બાપુજી એક મિનિટ, મારા બા એમ કહેતા હતા કે આપણી ઘરે લેણાવાળા આવે છે, તમારે બહુ પૈસા દેવાના છે બીજાને. ના એ તો પૈસા થોડા ઘણા દેવાના છે, પણ એ તો ઓલા આપણે પહેલાંના પૈસા છે ને, આપણે ઓલું એગ્રોની દુકાન નહોતી હાલતી, એ મેં એના પૈસા હોય ને, બાકી ન હોય. નહીં બાપુજી, એ હિસાબ તો બધો મેં કર્યો હતો, એમાંથી તો કાંઈ આપણે એટલી બધી નુકસાની નહોતી આવી, અને પૈસા બધા પાસેથી બધું હરખું તો હતું. છેલ્લા કાક 10,000 જ ખાલી દેવાના હતા. ના, ના. એ મેં ઓલા મનજી કાકાને આપ્યા હતા. બાપુજી બસ કરો હવે. હવે તમે છે ને એકય વાત મારથી છુપાવતા નહીં, હાસું બોલો. હવે મારા બાએ મને બધી વાત કરી. હા જો મારી વાત સાંભળ, તને હવે ખબર જ પડી ગઈ છે તો એ હવે હજો બધું પહેલાં હતું, પણ હવે મેં બંધ કરી દીધું. જુગાર રમતો, આંકડા ભરતો, સટ્ટો રમતો. મારે છે ને ટૂંક સમયમાં રૂપિયાવાળું થવું હતું. એ હું કામ કરતો હતો કે દામિનીના હું લગ્ન કરી શકું, સારી રીતે લગ્ન કરી શકું ધામધૂમથી. એવી મારી ઈચ્છા હતી. કયા બાપને એવી ઈચ્છા ન હોય કે એના દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી ન કરે? પણ બાપુજી આ જુગાર રમીને થોડા લગ્ન થાય? એ જુગારમાં તો છે ને જેટલું હોય ને એટલું હોય જાય. તારી વાત બરાબર છે, પણ હવે તો છે ને જો એ દામિની જો નહીં આવે ને તો મને તો કોને ખબર ઓલા લોકો જીવવા દે કે ન જીવવા દે. પણ તો આ દામિની ગઈ છે ક્યાં? હું તમને એમ કહું છું. અરે હા, એક તો આ દામિનીની ઉપાધિ અરે હતી. મારે જો લેણા- દામિની આવે ને તો છે ને કંઈક રસ્તો થાહે, અને કંઈક મને મારી પર જે સંકટ આવ્યું છે ને એ હળવું થઈ જાય. સંકટ તો હવે બબે છે આપણી ઉપર. હે બબે સંકટ છે. દામિની એકવાર આવી જાય ને તો બધું હરખું થઈ જાય. અને બાપુજી તમારા જુગાર રમતા પહેલા છે ને જરીક ઘરનું વિચારવું હતું. એ બધી મારી ભૂલ જ હતી દીકરા, પણ હવે ભૂલ કરતા કરાઈ ગઈ છે. પણ મારી બેન ક્યાં છે હું એ વિચાર કરું છું. હાલો હવે. મારો દીકરો પૂછે કે મને તકલીફ છે. અરે એની કરતાં તો વધારે તકલીફ મને છે. જો મારી દામિની નહીં આવે ને તો ઓલા મને જીવવા નહીં દે. અને જો દામિની અત્યારે આવી જાય ને તો હું એને રૂપિયાના બદલામાં મારી દીકરી તો વેચી દઉં તો હું તો છુટકારો થાય મારો. નકર આ નહીં જીવવા દે. દામિની ગમે ત્યાંથી હોય વૈયા, તારા બાપ ફાટું હોય તો તારો બાપ જીવી જાય, નકર મરી જાય. ઓલા નહીં જીવવા દે એને. બેટા, તારે શું ખાવું છે કે? તને જે ભાવે ને હું તને બનાવીને ખવડાવી, પણ તું કંઈક ખાઈ લે. ના પાડીને મેં તમને ને તમારા ભાઈને 100 વાર કીધું કે નથી ખાવું મારે. સમજતા કાં નથી? પણ બેટા તું આમ કંઈ ખાય નહીં તો ખાધા પીધા વગરની આમનો મરી જાય. હા તો સારું ને, હા પાપમાંથી તો છૂટી, તમારા અંધાઈમાંથી તો છૂટી ને. હા તમે કેવા માણસોને એ જ નથી સમજાતું. તમારા ભાઈ ખોટું કામ કરે છે અને તમે એને સાથ આપો છો, કાંઈ કહેતાય નથી. નહીં બેન નહીં, હું મારા ભાઈને કાંઈ સાથ નથી આપતી. અમારી મજબૂરી છે બેન. એ મારી ઘરે નહીં પણ હું એના ઘરે રહું છું. અત્યારે મારો સહારો એ જ છે. મારા ધણી પરદેશ કમાવા ગયા છે અને હું લાચાર છું.
મારાથી કાંઈ બોલાય એમ નથી. જો હું કાંઈ બોલું ને તો મને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકે એમ છે. તું મારી વેદનાને સમજ બેન, હું તને સમજુ છું. પણ હું કામ સમજુ? આમાં મારો હું વાંક છે? ખોટું ખોટું તમારા ભાઈ કરે ને ભોગવવાનું મારે. હા, તમારા મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે. બસ બેન બસ. અમારા મા બાપ જીવતા હોત ને તો મારા ભાઈને આવા સંસ્કાર ન આપ્યા હોત. એ નથી ને એટલે જ મારો ભાઈ આવો થયો છે. સો મારે તમારી હારે કે તમારા ભાઈ હારે કોઈ હારે કાંઈ વાત નથી કરવી. સાવા દ્યો મને. અને તમે જો એટલા હારા થતા હોય એટલા હારા હોય તો તમે જવા દ્યો ને મને અહીંયાથી. કાં નથી જવા દેતા? મેં તને કીધું તો ખરું કે મારી મજબૂરી છે. સો હું તને અહીંથી છોડીને તો એ મને મારી નાખશે. મારી નાખશે? હા, પહેલા તમે હરખી રીતે એમને સમજાવવા હોત ને, હારા સંસ્કાર આવેલા હોત ને તો આ ન થાત. તો તમારા ભાઈ ઊંધા રવાડે ન સડી જાત. મને નહોતી ખબર બેન કે મારો ભાઈ આવા રવાડે સડશે. મારે હારે આવ્યા પછી 5 વર્ષ પછી મારા ભાઈનો તો જન્મ છે. અને જ્યારે નાનો હતો ને ત્યારથી મને ઓળખતો નહીં, તો હવે એને ખબર પડી કે મારી બેન મોટી છે, એ માં ઠેકાણે છે. પણ નહીં, એને કોઈ ફેર નથી પડતો. કારણ કે નાનપણમાં જ મા બાપ મરી ગયા છે. હજી દુનિયામાં હોત ને તો મારા ભાઈ આની આ દશા ન હોત. તું સમજ. તું અત્યારે થોડાક દિવસ માટે અહીંયા છો તો તું સમજી જા ને. આવી રીતના ભૂખ્યા રહેવાથી ને આવી રીતના તારી હાલત કરવાથી કોઈ ફાયદો નથી. એ કોઈ વાતમાં નહીં સમજે, તને અહીંથી નહીં છોડે. કંઈક ખાઈ લે પી લે. હા, તારો વહેતો જો હાવ ખાધા પીધા વગરની કેવી થઈ ગઈ છો. અરે તને જે ખાવું એ બનાવી દેવા તૈયાર શું? બોલ. મારે તમારા લોકોના ઘરનું કાંઈ નથી ખાવું. કોને ખબર છે સામાનમાંથી બનાવી રહ્યા છો એ અનાજ ક્યાંથી આવ્યું હોય છે, કેવા પૈસાનું આવ્યું હોય છે. આવી રીતે કેટલીય છોકરીઓને હેરાન કરીએ છે. ને એક વાત મારી હંમેશા યાદ રાખજો, મને અહીંયા લઈને આવ્યા છો ને અને અત્યાર સુધી કેટલાય લોકોનું ખરાબ કર્યું છે, ખોટું કર્યું છે ને એ અંધાઈને બધું વાતો લાગી જાય છે. પાપ છે ને એ તમારા ભાઈને એકને નહીં તમને એ નડશે. આની સજા તમને એ મળશે. કારણ કે તમારી ઈચ્છા હોય કે ના હોય છતાં તમે ખોટા કામમાં એમને મદદ તો કરો જ છો ને. ભલે તમારી મજબૂરી હોય. અને તમારા ઘરવાળો તો વિદેશ છે ને, કાંઈ એમને સાચું નથી કહી દેતા? નથી બોલાય એમ. હજે એટલું લેણું કરીને ગયા છે ને કે બધું દેણું મારો ભાઈ ભરે છે. એટલે મારાથી કાંઈ બોલાય એમ નથી. અને આ પાપનું પરિણામ તો હું ભોગવું છું. એટલે જ પેટેથી પાસી છું બેન. પાપનું પરિણામ? મારે કાંઈ નથી ખાવું. તમે જઈ શકો છો. તોય હું કંઈક બનાવું છું. ખાવું તો પડશે તારે. હા, કોકનો જીવ લઈને તમને રૂપિયા ગણતા સારું લાગસ નહીં? જીવ લઈને એટલે ધંધો છે મારો, એમાં એનો જીવ લીધો મેં કોઈનો? અત્યાર સુધી તો બિચારકને દાબ દબાવણી ધમકીમાં હેમ રાખતા, પણ હવે તમે કોકનો જીવ પણ લેવા માંડ્યા છો. હાસ ખબર પડી? મેં કોઈનો જીવ લીધો નથી. અને મારી સામે છે ને આ ટણીથી વાત ન કરતી હો, નગર ખબર છે ને હું હાલ થાય. શાંતિથી ધીમે ધીમે વાત કરજે. કોનો જીવ લીધો મેં? બોલ. હા, તમારે જેની પાસેથી રૂપિયા લેવાના હતા ને એ વ્યક્તિનો. મેં વાંચ્યું છે કે એણે બિચારા કે આત્મહત્યા કરી છે. તમે એની પાસેથી બળજબરીથી પૈસા લેતા ને, જબરદસ્તી કરતા, ધાક ધમકી આપતા. બિચારા કે તમારાથી કંટાળીને આત્મહત્યા કરી નાખી. તો મારા હિસાબે એણે આત્મહત્યા નથી કર્યું. હા, તું છે ને ખબર ન હોય ને તો વધારે બોલતી નહીં. અને આમે પૈસા મારા હકના હતા, કાયદેસરના લેવાના હતા. તો પછી મારા પૈસા હું કેવી રીતે મૂકી શકું? હા, તો બસ કાયદેસરની તમને સજા મળશે. પોલીસવાળા આવશે અહીંયા અને પકડી જાય તમને. પછી કાઢજો આખી જિંદગી જેલમાં. ને આ બતાવજો આવી તડી, ખબર પડે તમને તે. પોલીસવાળા પણ મારી પાસે આવે જ હું કામ? મેં કાંઈ થોડું કોઈનું ખૂન કર્યું છે? અને આમે
સારું થયું કે એ ભમરાળો વહેલા મરી ગયો. હા, એ જો મર્યો ન હોત ને તો પછી નક્કી જ હતું અમારા માણસોને મોકલીને ખૂન કરાવવાનો જ હતો. પૈસા નહોતો આપતો, વારા ઘડીએ વાયદાઓ કરતો હતો, તો શું કરીએ પછી? હવે તો શરમ કરો, થોડુંક તો માણસાઈ જેવું વર્તન કરો. આવું તો જનાવર હોય ને એ આવું વર્તન ન કરે. પણ હું જનાવર નથી ને, સમજી તું? હું જનાવર નથી. મને મારા પૈસા અને મેં જે કાંઈ પણ કોઈની હારે દાવ રમ્યો હોય ને એ દાવમાં જીતવા હારે મતલબ છે. બાકી જેને જે કરવું એ કરે, આત્મહત્યા કરે, કૂવામાં પડે કે પછી પોતાની બેન દીકરીને વેચી દે. સમજી? તને વેચીને લઈને આવ્યો છું ને એવી જ રીતે મેં કીધું તું એની દીકરીને વેચાથી જ ઘરમાં લઈને આવવાનો હતો. આ ઘરમાં એક નોકરાણી હતી, હારવાર બીજી નોકરાણી થાત. હા, તમારા ઘરે બેન દીકરી હોત તો? હોત તો ને, નથી ને, નથી એટલે મને એની કોઈ પરવા નથી. સમજી? તમારા લીધે બિચારાએ જીવ ગુમાવ્યો અને એની એક દીકરી એ પણ કેટલા દિવસથી ગાયબ છે, સડતી નથી. આ તે સારું થયું આ દુનિયામાંથી એકાદો કપાધર તો ઓછો થયો. હે, જ્યારે હોય ત્યારે બસ મારી દીકરી આમ ગઈ છે ને તેમ ગઈ છે ને મળતી નથી. હમણાં જ તે આ 2 દીનો વાયદો આપ્યો તો, 2 દીનો. આ 2 દીનો વાયદો પૂરો ન કરી શક્યો ને એમાં જ મરી ગયો હોય છે. પણ જો આ કોઈ પણ પૂછે કે પોલીસ ઘરમાં આવે ને તો ચોખ્ખા શબ્દોમાં કહું છું એની દીકરી ગાયબ છે, એની દીકરી મળતી નથી. એટલે જ્યાં સુધી એની દીકરી મળે નહીં ત્યાં લગન હું આંખમાં નથી. એટલે મારે બીવાની જરૂરત નથી. સમજી? કદાચ તમે તો એની દીકરીને ગાયબ નથી કરી ને? મેં ક્યાંથી ગાયબ કરી હોય? તમે છે ને જનાવર અને રાક્ષસમાંથી જાઓ ને એવા માણસ હોવો. જરા પણ દયા નથી. મા દીકરાને એકલા કરી દીધા છે. આવું કોઈ હારે ન કરાય. દુશ્મન હોય ને એની હારે આવું વર્તન ન કરાય, સમજ્યા? અરે હું મારા આગા બાપની હારે આવું કરી શકતો હોય તો પછી દુશ્મનની ક્યાં વાત જ છે? હે, જાણે છે ને તું કે મારા બાપા હું કામ મરી ગયા હતા? હંધાય રૂપિયા લઈ લીધા તમે. ભોગવવું પડશે. હા, બધા પાનામાં સાઈનું કરાવી લીધી હતી અને એની જ બળતરામાં બાપા. પણ આમ જુઓ, મને કાંઈ ફરક ન પડે બાપા જીવે મરે કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, પૈસા પૈસા આવવા જોઈએ બસ. આ દુનિયામાં પૈસા છે ને છે તો હું છું, નકર દુનિયા નથી. દુનિયા જાય તેલ લેવા, મારે દુનિયાને થોડી લેવા જવી છે. સારું, તો હવે આપણા ઘરે પોલીસ આવશે ને તો હું પણ સચ્ચાઈનો જ સાથ દઈશ. કે કેવું હોય કેજે, અને એમાંય કેજે કે તને વેચાથી લઈને આવ્યો છું. હો, પોલીસને કેજે કે હું તારી ઉપર જુલમ કરું છું, તને મારું છું. હું જોઈ લઉં છું કે આ પોલીસ અહીંયા આવીને કરી હું લે છે. 2 વાર જેલમાં ગયો છું, 2 વાર. કેટલી વાર? આ પોલીસના માણસો ખાલી હાથ પકડીને આમ લઈ જાય, પછી હાથ પકડીને મૂકી જાય. ખાના જોરે હે ના? તમને તો છે ને તમારી જેવું કોક માથાનું ભટકાય ને તો જ ખબર પડે. ઝાપટ સામે ઝાપટ પડે ને તો જ ભાન આવે. ફરહ દેથા પટકાય કરશો. થયું કઈ? જા જઈને 2 અડારી ચા મૂક જા. જા હવે ઊભી નહીં થાને, ચા મૂક જા. બા, હા, કેવું થઈ ગયું? હા, ખબર નહીં, કુદરત કોપાયમાન થઈ છે આપણી પર. જો તો કરો, નહીં થવાનું થાય છે. અરે આમ તે કાંઈ હોતું હશે. હા, ક્યારેય વિચાર્યું નહોતું એવું થઈ રહ્યું છે. તને ખબર છે અશોક, આ તારા બાપુ એમણે આત્મહત્યા કરી લીધી. તારી બેન એનું અપહરણ થઈ ગયું. હું એવા પાપ કર્યા હશે કે ભગવાન આપણી હારે આવું કરી રહ્યો છે. એ જ ખબર નથી બા, પણ મારા બાપાએ એકવાર વાત તો કરી હોત કે આપણી માથે એટલું લેણું છે, તો આપણે કાંક
કરત ને. અને મેં ઘણી વાર એને કીધું કે હાલો આપણે પોલીસ સ્ટેશન જઈને કેસ લખાઈ આવી, પણ એ મારી વાત માન્યા જ નહીં. તારા બાપુ ડરતા હતા ને, જુગાર રમવાની લત પડી ગઈ હતી કે પોલીસવાળા એમને પકડી લે. એ ડરમાં ને ડરમાં તો એ ફરિયાદ લખાવાઈ ન ગયા. અને જો તો ખરો આ વિધિનો લેખ તો જો એ ન પોગી વળ્યા તો આત્મહત્યા કરી લીધી. આપણે તો વિચારે ન કર્યો કે એમના ગયા પછી આપણું શું થાય. પણ મને હવે ચિંતા મારી દીકરીની છે. ક્યાં હશે, કઈ હાલતમાં હશે, કાંઈ ખબર નથી. બા, મને એ જ વિચાર આવે છે. હા, આપણે તો અત્યારે હાવ નિરાધાર થઈ ગયા છે. મારા બાપાએ વહી ગયા અને બેનનું અપહરણ થઈ ગયું છે. અશોક, અને હું કહું છું, તારા બાપુ હતા ને ત્યાં લગન તો આપણે જ્યાં ભાડ કઢાતી હતી ત્યાં કાઢી. પણ મને એમ લાગે છે કે હવે આપણે બીજી દિશામાં વિચારવું જોઈએ. હા, બા, આ બેન પહેલાં અહીંયા અમદાવાદ ભણતી ને, એને બેનપણી કોઈક હોય તો હું ત્યાં અમદાવાદ જાઉં અને જરીક ત્યાં જઈને તપાસ કરું. કદાચ આ મારા બાપા એને બહુ ખીજાણા હતા એટલે એ વહી ગઈ હોય તો કોને ખબર. સાચું કહું ને તો કાંઈ સમજાતું નથી. કારણ કે આપણે ત્યાંય તપાસ તો કરાવી જ હતી, પણ હજુ લગન કાંઈ ભાડ નથી મળી. હું કહું છું તને, તું તારી રીતે તપાસ કર. ના, હવે બીજી ચિંતા છે ઉઘરાણીવાળાની. હા, ઉઘરાણીવાળા હવે ઘરે આવશે. બા, તમે આ ઉઘરાણીવાળાની ઉપાધિ કરો માં. હું પોલીસ સ્ટેશન જઈને લખાઈ આવ્યો છું. એટલે પોલીસવાળાએ છે ને મને એમ કીધું છે જે આવે ને એને નામ આપી દેજો પોલીસ સ્ટેશનનું. અને કાં તમે છે ને અહીંયા આવીને નામ દઈ દેજો કે અહીંયા આવીને ધમકી મારે છે, એટલે છે ને એને પકડી લે. એ સારું. હા, આ એક કામ તે બહુ સારું કર્યું છે બેટા. નહીંતર આ ઉઘરાણીવાળાના લીધે ગામમાં આપણું નામ બદનામ તો થઈ જ જશે. તારા બાપુ તો જતા રહ્યા, પણ આ ગોજારું જીવન જીવવું તો પડશે ને. હું કરીશું. બા, હા, જુગારની આદત કેવી છે આપણને તો હાવ નિરાધાર કરી નાખ્યા. આમાં આપણે હું ગુનો કર્યો હતો? કોઈ ગુનો નહોતો કર્યો બેટા, પણ શું કરીએ, કહેવાય છે ને કે એક ડૂબે ને તો એ આખા પરિવારને લઈને ડૂબે. હમણાં એવું થયું છે. આ નાવડીમાં સવારે એક વ્યક્તિ ડૂબ્યો, એ હંધાઈને લઈને ડૂબ્યો. પણ આપણને ખબર છે કે તારા બાપુ તો પરલોક સુધાઈ ગયા, પણ આપણે આનું તો વિચાર કરવો પડશે ને. દામિની ક્યાં છે, કઈ હાલતમાં છે? બેન, બેનની ચિંતા મને થાય છે. અને તમ તારે હું છે ને જ્યાં સુધી એ નહીં મળે ને ત્યાં સુધી ઘરે પાછો નહીં આવું. હા, મળી જાય બેટા, હું એને ગોતવા જ આવું છું હાલ. હા, મને વિશ્વાસ છે મારી દીકરી મને મળી જાય. હવે હું કામ છે? કામ હવે મારું હતું એ પતી ગયું છે. હવે જવાનો સમય આવી ગયો છે તારો અહીંથી. એટલે તમે મને મારા ઘરે મોકલી દેહો? ના ના, હું લઈને જવાનો છું, તારે મારી ભેગું આવવાનું છે. મારે ક્યાંય ન થાવ તમારા હારે. લે, એટલે હું તને પૂછતો નથી કે તારે મારી ભેગું આવવાનું છે કે નહીં એમ. હું તને મારી હારે લઈ જવાનો છું. કહ્યું ને, હું તમારી હારે ક્યાંય નહીં આવું. કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમે મને વેસી નાખવાના છો. હે, નહીં આવે ને તો અહીંયા મારી નાખી. આવું છે કે નહીં? સો તમારા બેન અને તમને મેં વાત કરતા સાંભળ્યા હતા. તમે મને વેસી નાખવાની વાત કરતા હતા. હું તમારી હારે ક્યાંય નહીં આવું, કીધું ને એકવાર. લે, તું સાંભળી ગઈ હતી અમારી વાત? તને વેચી નાખવાના છે તે આખી વાત સાંભળી હતી? હે ના, પણ જેટલું સાંભળ્યું ને એટલું બહુ છે. જો,
તારે છે ને એ કઈ વિચારવાની જરૂર નથી. હું તને જ્યાં લઈ જાઉં ને ત્યાં આવવાનું છે, એટલે હું છૂટો ને તુંય છૂટી ત્યાંથી. ક્યાં લઈ જવાના છો? તે કોઈ દી નહીં વિચાર્યું હોય ને એવી જગ્યાએ લઈ જવાનો છું તને. તું છે ને ત્યાં જઈશ ને ત્યારે તને ખબર પડશે કે હું તને ક્યાં લઈને આવ્યો છું. જ્યાં તારી હકીકતમાં જરૂર હોવી જોઈએ ને ત્યાં તને લઈ જવાનો છું. એટલે એનો મતલબ તો એ જ થયો ને કે તમે મને કોઈને બેસી નાખી છે. હાવ કેવા માણસો! છોકરીઓની દલાલી કરતા જરાય શરમ નથી આવતી. છોકરીઓની દલાલી કરતા શરમ આવવી જોઈએ. હા, એ વાત સાચી છે તારી, પણ લોકોને નથી આવતી. છોકરીઓને વેચવાની લોકોને શરમ નથી આવતી, એટલા માટે જ તને અહીંયા લઈને આવ્યો છું. સમજી? શરમ નથી આવતી ને એટલા માટે જ લાવ્યો છું. મહેરબાની કરીને મને જવા દો. જવા લઈ જ જવાની છે હો તને. છોડી દો એટલે તારે મારી હારે જવાનું છે હો. મેં કહ્યું ને હું નહીં આવું. હાલ. છોડો. ક્યાં લઈને આવ્યા છો? દામિની, મારી દીકરી. મમ્મી, બેટા તું એમ કેમ તો છે ને કઈ થયું નથી ને? તમે કેમ છો? મજા. મને તમારી બહુ યાદ આવતી હતી. બેટા મને તારી બહુ યાદ આવતી હતી. કેટલી ગોતી તને, તું ક્યાંય ન મળી. ક્યાંથી મળે? એ મારી પાસે હતી. મમ્મી, ભાઈ ક્યાં ગયો? ભાઈ તારી ભાડ કાઢવા ગયો છે. એ અમદાવાદ જવાનું કહેતો તો આજે. મમ્મી, બાપુ ક્યાં છે? બાપુ કहाँ નથી દેખાતા? અંદર છે, બોલાવો ને. બાપુ, બાપુ ક્યાં છે? તારા બાપુ હવે આ દુનિયામાં નથી બેટા. હું બોલો છો? બાપુ, બાપુ નથી બેટા. દામિની, બાપુ. દામિની, કેવી અભાગણી છું ને બા. છેલ્લી એકવાર મારા બાપુને જોયે ન હોય કે. સારું કર્યું ન જોયો તારા બાપને તે છેલ્લે. હું બોલો છો ભાઈ તમે? અને આ કેવી વાત કરો છો તમે? આજે તો જેને મારું અપહરણ કર્યું હતું, અને આ એની બેન છે. એના અંધારે કાળા કામમાં એને સાથ આપતી હતી. અરે નરા તો તને જરાય શરમ ન આવી? મને શરમ નહોતી એટલે તો આ કહી. તને ખબર હતી ને કે મારા બાપુ દુનિયામાં નથી? છતાંય એકવાર મને મળવા ન લાવ્યો. એકવાર તો મારા બાપુને મળવા દીધી હોત. પણ તમે મારી દીકરીનું અપહરણ હું કામ કર્યું? અને તમે કેવી સ્ત્રી છો? અરે આ તમારો ભાઈ પાપ પર પાપ કરતો રહ્યો અને તમે એને સાથ આપતા રહ્યા. બસ બેન બસ, હા વાત જાણવાની કોશિશ તો કરો કે તમારી દીકરીને ને અપહરણ હું કરવા કર્યું હતું. મજબૂરી ને. હર વખતે તો તમે ઈ જ બોલો છો કે અમારી મજબૂરી છે, મારી મજબૂરી છે. અને હા, શરમ વગર ન હજુ દાંત કાઢે છે. આપણને બધાને હેરાન કરીને રસ્તા પર લાવીને એને દાંત આવે છે. બસ બેન બસ, બસ કર. એના વિશે તું કાંઈ નથી જાણતી. એકવાર જાણે તો લે કે તને હું કામ બાંધીને ઘરમાં પૂરીને રાખી હતી. મારે કાંઈ નથી જાણવું હવે. મને ખબર જ છે ને. મને વેચવા હારું મને લઈ ગયો તો. તારે જાણવું પડશે. પોલીસને ફોન કરો. આને તો હું નહીં મેલું. હા બેટા, પોલીસને ફરિયાદ તો કરું.
અને બોલાવી પણ મારી દીકરીને આટલા દિવસ પોતાની પાસે રાખી. એના બાપુ આ દુનિયામાં હયાત નહોતા એ વાતની જાણ હતી, છતાંય મારી દીકરીને એમનું મોઢું જોવા ન લાવ્યા. અરે તારા જેવો નરાધમ આ પૃથ્વી પર મેં નથી જોયો. હા નરાધમ નહીં, હા મારો ભાઈ હારો છે કે તમારી દીકરીની ઇજ્જત લૂંટાતી બસાવી. અરે એને વેચાતી બસાવી એ તો વિચાર કરો. કહું છું કે એકવાર સાંભળી લો, પછી તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરજો. હા તમે કહો છો ને કે તમારો ભાઈ ઈ પાપી માણસ નથી, તો એને કયો હા ઈ કે કેમ મારી દીકરીનું અપહરણ કર્યું. હા, જો તમને ખબર ન હોય તો કહી દઉં કે તમારો ધણી એ મારો હારો મિત્ર હતો, પણ આ તો ઘરના સંબંધ નહોતા ને એટલે તમને ખબર નહોતી કે મારે ને એને શું સંબંધ છે, સમજ્યા? મારો બાપુ હા, અને તારો મિત્ર હોય જ નહીં. મારા બાપુ તો કેટલા હારા હતા. હા, કેટલા હારા હતા કહું? હે, તને દુબઈ વેચી નાખવાનો હતો તારો બાપ. તારો બાપ છે ને છટ્ટા રમતો, જુગાર રમતો, ગામના પૈસે જુગાર રમતો, એને ટૂંકમાં પૈસા વાળું થાવું હતું. 2 દિવસમાં કરોડપતિ થાવું હતું. એક વખત એને 10 લાખ રૂપિયા લગાવ્યા, 10 ના 20 કરવા હતા, પણ એ 10 લાખ વયા ગયા. અને સામે વાળા હતા ને એ કોઈ જેવા તેવા માણસો નહોતા. એને કીધું કે આજે પૈસા નહીં આપો ને તો તમારી ઘરે આવીને તમારી દીકરીને ઉપાડી જાય. અને તારો બાપ તો હારો થયો વળી, એ કહે કે મારી દીકરીને હું દુબઈ વેચીને તો મારા બાપ વિશે એક પણ શબ્દ નહીં. બબ્બા આંધળું ખોટું બોલે છે ને, ક્यों ને આને કે ખોટું બોલે છે. મારો ભાઈ ખોટું નથી બોલતો. તારા આનાથી વધારે પુરાવા જોતા હોય તો છે મારા ભાઈ પાસે. ભાઈ એને દે બધા પુરાવા. બેટા હા વેસવાવાળી વાત નથી ખબર, પણ તારા બાપુ સટ્ટો રમતા હતા એ વાત આ ભાઈની હાસી છે. ઘરે ઘણા ઉઘરાણીવાળા આવતા હતા અને ઘણા લોકો મન ફાવે એવું બોલી ગયા છે. તારા બાપુ કંઈ આમનામ નથી મર્યા, હાથમાં હત્યા કરી છે. અને હજી મને ખબર જ હતી કે તમે નહીં માનો, અને તને હું એમ લાગે છે કે હું કોઈ જુવાન છોકરીને મારી ઘરે રાખું તો કાલ સવારે પોલીસ સ્ટેશને ખબર પડે તો મારી પાસે કંઈ પુરાવા નહીં હોય. હે, આ તો તને હું દીકરી જેવી માનતો હતો ને તને બચાવી હતી ને એટલા માટે મારા ઘરે રાખી હતી. બાકી તારા બાપે જેની હારે વહીવટ કર્યો હતો ને એનું રેકોર્ડિંગ છે મારી પાસે, તું સાંભળી લે. $30 લાખમાં તને વેચવાનો કર્યો તો વહીવટ. ભાઈ અમને નહોતી ખબર કે અમારી લંકા અમારા જ ઘરનો વ્યક્તિ ડૂબાડી રહ્યો છે. તમે તો મારી દીકરીનો જીવ બચાવ્યો છે. અને બેન તમે તમારા ભાઈની સાથ આપીને કાંઈ ખોટું નથી કર્યું, નહીંતર મારી દીકરી અત્યારે મારી વચ્ચે જ ન હોત. અમારી સમજવા ફેર થયો, માફ કરજો. ના, માફી માંગવાની જરૂર નથી. તમને પણ એક હું મારો પરિવાર જ સમજુ છું અને હું સમાજમાં સારા કામ કરું છું. તો મારી નજર સામે કોઈ દીકરી હેરાન થતી હોય તો હું થોડો હેરાન થવા દઉં. મને વાતની ખબર પડી તો મેં તમારી સહયોગ કર્યો.